નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ। હવામાન વિજ્ઞાનીઓ અંબાલાલ પટેલની આગાહી અંગે 17, 18, 19 અને 20 ઓગસ્ટ 2025 દરમિયાન ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં મોટો ફેરફાર જોવા મળશે। શું પડશે મોસમનો મિજાજ? કયા જિલ્લામાં ભારે વરસાદ? ખેડૂતો માટે આ સમયમાં કેટલો અગત્યનો અને શહેરોમાં કેટલો મોટી ચેતવણી? આ બધું જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 17મીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ। 18મી ઓગસ્ટે સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં ભારે વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટનગર, પાટણ, બનાસકાંઠા વીજળી સાથે વરસાદ। 19મી અને 20મી ઓગસ્ટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં માવઠા જેવા ઝાપટા પડી શકે। કચ્છમાં 20મી ઓગસ્ટે મોડી રાતે વરસાદી પ્રવૃત્તિ વધે તેવી સંભાવના। ખેડૂતો માટે આ સમયમાં અત્યંત મહત્વનું વરસાદ સમયસર મળવાથી કપાસ, મગફળી, મકાઈ જેવો પાકને ફાયદો। પાણી ભરાઈ જવાની શક્યતા હોવાથી ખેડૂતોની સલાહ, ખેતરમાં પાણી ન અટકાવવા દો, પાકને બચાવવા ડ્રેનેજ સિસ્ટમ ચેક કરવું। માવઠા જેવા વરસાદથી દ્રાક્ષ અને ડુંગળી પર અસર, આગોતરી તૈયાર રાખવી। શહેરોમાં અસર: અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ટ્રાફિક જામ, અંડરબ્રિજમાં પાણી ભરાવાની મોટી શક્યતા। નાગરિકોની સલાહ: જરૂરી કામ સિવાય બહાર ન નીકળવું। વીજળીના ઝાટકા અને પવનની અસરથી લાઇટ કપાવાની શક્યતા, ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારોમાં ચેતવણી। નર્મદા, તાપી અને મહી નદીઓના જળસ્તરમાં વધારો। દેશવ્યાપી દૃશ્ય: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદી સિસ્ટમનો પ્રભાવ। ઉત્તર ભારતમાં દિલ્હી, હરિયાણા, પંજાબ હળવો વરસાદ, ગરમીથી રાહત। દક્ષિણ ભારતમાં કર્ણાટક, આંધ્ર અને કેરળમાં મોસમી વરસાદ ચાલુ રહેશે। વૈજ્ઞાનિક વિશ્લેષણ: અંબાલાલ પટેલે કહે છે, આ 4 દિવસ દરમિયાન અરબી સમુદ્ર સક્રિય થયેલ સિસ્ટમ અને બંગાળના ખાડીના વાદળોના સંયોજનથી ગુજરાતમાં વરસાદ વધશે। લો પ્રેશર સિસ્ટમના કારણે હવામાનમાં અચાનક પલટો આવશે। ગ્લોબલ વોર્મિંગ કારણે વરસાદનું વિતરણ અણધાર્યું બન્યું છે, ક્યાંક ઓછો, ક્યાંક અતિભારે। ચેતવણી અને સલાહ: ખેડૂતો, નાગરિકો, ટ્રાવેલર્સ, માછીમારો માટે ખાસ સૂચનાઓ। દરિયામાં માછીમારોને જવાની અપીલ। ગામડામાં નદીઓ, નાળા પર ન કરવા। શહેરોમાં પાણી ભરાયેલી જગ્યાએ બાળકોને બહાર ન છોડવા। તબીબી રીતે નબળા લોકો ગરમી ઠંડીના ફેરફારથી સાધવ રહે। તો મિત્રો, આ હતી અંબાલાલ પટેલની આગાહી 17થી 20 ઓગસ્ટની। આગાહી મુજબ વરસાદ જરૂર પડશે, પણ સાથે ચેતવણી પણ છે। પ્રકૃતિને અનુરૂપ ચાલવું એ સમજદારી છે। અંત સુધી જોડાયા રહેવા બદલ આભાર। વિડીયો લાઇક, શેર જરૂર કરજો।